નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના વાઘોડિયા ચોકડી ખાતે કારનો પીછો કરી બાઇક સવાર શખ્સોએ ફાયરિંગ કરતા 37 વર્ષીય આશીષ મદનલાલ બાકોલિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। પ્રાથમિક માહિતી મુજબ આશીષ બાકોલિયા પ્રથમ સિટી સોસાયટી ટીમ્બી રોડ હનુમાનપુરા વડોદરાના રહેવાસી છે અને તેઓ પોતાનો વ્યવસાય કરે છે। ફાયરિંગ દરમિયાન ગોળી તેમના ખભાના ભાગે વાગતા તેમને પ્રથમ એસએસજી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાથી વાઘોડિયા ચોકડી વિસ્તારમાં ભારે દોડધામ અને ભયનો માહોલ સર્જાયો હતો। બનાવની જાણ થતાં જ વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસ તેમજ એફએસએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। હુમલાખોરો ઘટના બાદ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તપાસ ચલાવી રહી છે અને ફાયરિંગ પાછળનું કારણ જાણવા જુદી જુદી ટીમો સઘન તપાસમાં લાગી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। વડોદરા શહેરની વાઘોડિયા ચોકડી ઉપર એક ભાઈ વ્યક્તિ પોતાની 4 વ્હીલ કારમાં જતા હતા। એમને ઓવરટેક કરી બાઇક ઉપર 2 જણ આવી એમને ફાયરિંગ કરેલું છે। એમને જમણા ખભા ઉપર ગોળી વાગી છે। હાલ એસએસજીમાં સારવાર હેઠળ છે અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન નીચે એલસીબી, એસઓજી, અમારું ડિવિઝન, ડીવાયએસપી ઓફિસ અને સમગ્ર જિલ્લા વડોદરા જિલ્લાની પોલીસની ટીમ તમામ થાણા અધિકારીઓ આ તપાસમાં લાગેલા છે। સાથે સાથે શહેર પોલીસ પણ મદદમાં છે સાથે જ। કેટલા રાઉન્ડ ફાયરિંગ કરી હતા એ એક્ઝેક્ટ હજી ખ્યાલ નથી। જે ભાઈને વાગ્યું છે એ સારવાર હેઠળ છે। એ જ્યારે થોડા વ્યવસ્થિત થશે અને સ્ટેટમેન્ટ આપશે ત્યારે ખ્યાલ આવશે। હાલ તપાસ ચાલુ છે। સીસીટીવી કેમેરા જોવાની પ્રક્રિયા ચાલુ છે। શહેર અને ગ્રામ્ય પોલીસ બંને સાથે મળી અને આમાં લાગી ગયેલા છે તપાસમાં। Subscribe now and press the bell icon. Never miss an update.